હેલો મિત્રો, કેમ છો? વંદે માતરમ. આપણે લાસ્ટ લેક્ચરમાં તમને યાદ હોય તો કોઈ વર્તુળાકાર રિંગ હોય અથવા વર્તુળાકાર કોઈ તાર અથવા કોઈ પણ આપેલું હોય તમને હોય વર્તુળાકાર લૂપ, બરોબર? તો એવા લૂપ વડે એની અક્ષ ઉપર ચુંબકીય ક્ષેત્ર શોધવાનું સૂત્ર આપણે જોયું હતું. પછી એના બે ખાસ કિસ્સા જોયા હતા કે કોઈ વર્તુળાકાર લૂપ હોય એને અક્ષ ઉપરનું સૂત્ર આપણને મળેલું હતું. પછી જો આ બિંદુ એના કેન્દ્ર ઉપર આવી જાય તો ચુંબકીય ક્ષેત્ર કેટલું, અને આપેલું જે બિંદુ છે એ બહુ દૂર જતું રહે ત્રિજ્યાની સરખામણીમાં તો ચુંબકીય ક્ષેત્ર કેટલું એ આપણે જોયું હતું, બરોબર? તો સૂત્ર આવા આપણે જોયેલા હતા લાસ્ટ લેક્ચરની અંદર કે વર્તુળાકાર લૂપની અક્ષ ઉપર ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય તો μ0 ni r²/2 કૌંસમાં x² + r² હોલ ટુ 3/2. અને જો એ બિંદુ એના કેન્દ્ર ઉપર આવી જાય વર્તુળાકાર લૂપના તો આમાં જે x હતું 0 કર્યું હતું આપણે તો આપણને b મળ્યું હતું μ0 ni છેદમાં 2r. અને જો આપણું x બહુ મોટું થઈ જાય તો આપણે r ને અવગણી શકીએ આમાંથી, તો આપણને આવું સૂત્ર મળ્યું હતું μ0 ni r²/2x². એટલે મિત્રો આ બહુ જ અગત્યના સૂત્ર છે JEE અને નીટ માટે, એટલે ખાસ બરોબર સમજીને ધ્યાનમાં રાખજો, બરોબર? તો હવે આના ઉપરના દાખલા અઢળક વેરાયટી વાળા આપણે જોવા છે. તો આપણે પહેલું જોઈએ ઉદાહરણ નંબર 4.7. તો રકમ જોઈએ આપણે. તો રકમ 4.7 10 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતું અને ખૂબ પાસે રહેલા 100 આંટા ધરાવતું, ત્રિજ્યા છે 10 સેન્ટીમીટર એટલે r બરાબર 10 સેન્ટીમીટર તો 0.1 મીટર અને આંટાની સંખ્યા આપી છે 100. મેં તમને કીધેલું હતું જો આંટાની સંખ્યા આપેલી ના હોય તો એક લઈ શકાય, પણ જો આપેલી હોય તો લેવી પડે આપણે. તો આપણી પાસે 100 આંટા ધરાવતું એક ગૂંચળું ધ્યાનમાં લેવાનું છે જેમાંથી 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે, એટલે I બરાબર 1 એમ્પિયર. તો આ ગૂંચળાના કેન્દ્રમાં ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું હશે? તો આપણે કેન્દ્ર ઉપર લાગતું ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે. તો આપણી પાસે આ સૂત્ર છે μ0 ni/2. આ ખાલી કિંમત મૂકવાની છે. તો μ0 ની કિંમત તમને યાદ રાખવાનું મેં કીધેલી હતી 4π10⁻⁷. આ n એટલે 100, I એટલે 1 છેદમાં r એટલે 0.1. સાદરૂપ આપો એટલે મળે 6.28 10⁻⁴ ટેસ્લા. આ ચુંબકીય ક્ષેત્ર છે. એટલે તમને ખબર પડવી જોઈએ કયું સૂત્ર લેવું. મોટા ભાગે આ વધારે પડતો ઉપયોગ આપણે કરશું. હવે નેક્સ્ટ જોઈએ સ્વાધ્યાય 4.1. તો સ્વાધ્યાય 4.1 માં રકમ આવી છે 8 સેન્ટીમીટર ત્રિજ્યા, એટલે કે 8 સેન્ટીમીટર મતલબ 0.08 મીટર અને 100 આંટા ધરાવતા તારના એક વર્તુળાકાર ગૂંચળામાંથી 0.40 એમ્પિયર વિદ્યુત પ્રવાહ વહે છે. આંટાની સંખ્યા 100 અને પ્રવાહ 0.40 એમ્પિયર. તો ગૂંચળાના કેન્દ્ર પાસે ચુંબકીય ક્ષેત્ર કેટલું થાય? ફરીથી પાછો સેમ ક્વેશ્ચન. એ જે ગૂંચળું છે એના કેન્દ્ર આગળ ચુંબકીય ક્ષેત્ર કેટલું? તો ફરીથી આ સૂત્ર લઈ લો μ0 ni/2r. n આપ્યું છે 100, આ μ0 I આપ્યું છે 0.40, ત્રિજ્યા છે આપણી પાસે 0.08. સાદરૂપ આપજો એટલે જવાબ તમને 3.14 10⁻⁴ ટેસ્લા મળી જશે. મિત્રો દાખલા બહુ ઇઝી છે. નેક્સ્ટ જોઈએ, જો એક એક્સ્ટ્રા એક્ઝામ્પલ છે કે એક વર્તુળાકાર લૂપમાં તારની લંબાઈ 6.28 મીટર છે, બરોબર? તારની લંબાઈ આપી છે, ત્રિજ્યા નથી આપી અહીંયા, તથા તેમાંથી 3.14 એમ્પિયર પ્રવાહ પસાર થાય છે. તો આ લૂપના કેન્દ્ર આગળ ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે. તો સૌથી પહેલા આપણે ત્રિજ્યા શોધવી પડશે. અહીં આપણે લંબાઈ આપી છે તો લંબાઈ ઉપરથી ત્રિજ્યા કેવી લઈ શકો? જો આપણી પાસે વર્તુળાકાર લૂપ હોય, બરોબર, તો લઈ શકીએ આપણે લંબાઈ એટલે શું? તેનું પરિઘ. તો L બરાબર 2πr લખી શકો. તો L બરાબર 2πr, જે આપ્યું છે લંબાઈ કેટલી? 6.28. તો આ 2π છેદમાં જાય, આ બેઠે બેઠું 1 મીટર થઈ જાય. ત્રિજ્યા મળી ગઈ. I 3.14 આપ્યું છે અને B આપણે શોધવું છે. અને એક વર્તુળાકાર લૂપ કીધું છે, મતલબ લૂપ એક જ છે તો આંટાની સંખ્યા ખાલી એક જ લેવાની છે આપણે. તો n બરાબર 1. તો કેન્દ્ર આગળ કીધું છે, બરોબર? સૂત્ર મૂકી દો. હવે આ μ0, આ n અને I છેદમાં 2r. સાદું પાપો લે 19.72 10⁻⁷ ટેસ્લા જવાબ મળે. એટલે ખબર પડવી જોઈએ કે અહીંયા લંબાઈ આપી છે તો પરિઘ ઇઝ ઇક્વલ ટુ લંબાઈ, બરોબર? તેના ઉપર ત્રિજ્યા શોધી લેવાની અને એની કિંમત મૂકીને સાદરૂપ આપી દેવાનું છે, બરોબર? જો નેક્સ્ટ હવે બહુ મજાના દાખલા શરૂ થાય છે. તમને યાદ હોય તો આપણે લાસ્ટ લેક્ચરમાં ચુંબકીય ક્ષેત્રની દિશા શોધવા માટે જમણા હાથનો અંગૂઠા નિયમ લીધો હતો. એ ફરીથી યાદ તમને કરાવો.
સૌથી બે રીતે જોવાનું. સૌથી પહેલા જે બાજુ પ્રવાહ જાય છે એ બાજુ અંગૂઠો રાખવાનો અને આંગળી જે બાજુ ફેરવો એ બાજુ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ મળે આપણને. ધારો કે પ્રવાહ અંદર જતો હોય તો પ્રવાહ બાજુ અંગૂઠો અને આંગળી ફેરવવાનું, તો જે બાજુ આપણી આંગળી જાય એ બાજુ આપણું ચુંબકીય ક્ષેત્ર રેખાઓ અથવા ચુંબકીય ક્ષેત્ર છે એવું આપણે કહી શકીએ. એવું જ જો આપણી પાસે ચુંબકીય ક્ષેત્ર રેખા હોય, બરોબર, તો એ બાજુ આપણે આંગળી ફેરવવાની અને અંગૂઠો જે બાજુ જાય એ આપણું ચુંબકીય ક્ષેત્ર થાય. બરોબર, તો એનો ઉપયોગ આપણે આમાં કરશું. જો તો આવો એક અર્ધવર્તુળાકાર લૂપ આપેલું છે આપણને, બરોબર. અર્ધવર્તુળાકાર લૂપમાંથી I પ્રવાહ પસાર થાય છે, તો કેન્દ્ર O આગળ ચુંબકીય ક્ષેત્ર શોધો. તો સૌથી પહેલા યાદ રાખજો, આ આટાની સંખ્યા તમે એક ક્યારે લઈ શકો, જ્યાં આખું લૂપ આપેલું હોય. તો અહીંયા અડધું લૂપ છે તો આપણે આટાની સંખ્યા પહેલા શોધવી પડે. એટલે જ્યારે કોઈ આખું લૂપ ના હોય અને આવું અડધું અથવા અડધાનું અડધું અથવા ત્રીજા ભાગનું 3/4 ભાગનું આવા લૂપ આપેલા હોય તો આટાની સંખ્યા શોધવી પડે. બરોબર, તો આનો ઉપયોગ કરવાનો કે જો આખો પડીદું હોય તો એક કાંટો પૂરો થઈ ગયો કહેવાય. તો જો પડીદ લંબાઈ જેટલી હોય તો આટાની સંખ્યા 1, તો અર્ધવર્તુળ છે તો અર્ધવર્તુળ લંબાઈ શું થાય, પાયા, તો આટાની સંખ્યા કેટલી? જો 2 પાયા લંબાઈ હોય તો આટાની સંખ્યા 1 અને પાયા થાય અર્ધ લૂપ છે એટલે તો આટાની સંખ્યા કેટલી, તેના ઉપરથી આટાની સંખ્યા આપણને અડધી મળી જાય. બરોબર, હવે આમાં ચુંબકીય ક્ષેત્ર શોધીએ. તો તમે આ જે અર્ધું લૂપ છે એ આખું પૂરું કરો તો વર્તુળાકાર લૂપ થઈ ગયું. તો કેન્દ્ર આગળ ચુંબકીય ક્ષેત્ર નું સૂત્ર આપણું લાગુ પડે μ0 NI છેદમાં 2R. એમાં n એટલે અડધું એટલે છેદમાં 2 જાય એટલે 2 ને 2 4 થઈ ગયું. તો શું થઈ ગયું, μ0 I/4. હવે આ ચુંબકીય ક્ષેત્રની દિશા લેવી છે તો અહીંયા જે બાજુ પ્રવાહ જાય છે એ બાજુ આપણે આંગળી જવા દો. તો આના ઉપરથી આપણો જે અંગૂઠો હશે એ આપણું ચુંબકીય ક્ષેત્ર દર્શાવશે. તો પ્રવાહ જાય છે આમ, તો આપણે આંગળી લઈ જઈએ. તો તમે જોઈ શકો અંગૂઠો મારો અંદર તરફ જાય છે તો ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ થશે. એટલે નિશાની આવી આપણે લઈ શકીએ. એકદમ સિમ્પલ છે. જે બાજુ રેખા આપેલી હોય, પ્રવાહ જે બાજુ જતો હોય એ બાજુ આંગળી ફેરવવાની, અંગૂઠો જે બાજુ હોય એ બાજુ આપણું ચુંબકીય ક્ષેત્ર હોય. તો આના ઉપરથી ચુંબકીય ક્ષેત્ર આપણે ક્યાં મળે છે, અંદર તરફ મળે છે. બરોબર, હવે થોડુંક આગળ જઈએ તો નેક્સ્ટ દાખલો છે ઉદાહરણ નંબર 4.6. તો એ આપણે જોઈએ. ઉદાહરણ નંબર 4.6. જો શું છે કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ 12 એમ્પિયર વિદ્યુત પ્રવાહ ધારિત સીધા તારને 2 સેન્ટીમીટર ત્રિજ્યાના અર્ધવર્તુળાકાર ચાપમાં વાળ્યો છે. 12 એમ્પિયર પ્રવાહ હોય અને 2 સેન્ટીમીટર ત્રિજ્યા એટલે 0.02 મીટર આ રીતે વાળ્યો છે. આ એક સીધો તાર હતો પહેલા, પછી વચ્ચેથી આ રીતે વાળી દીધો એટલે આવો તાર થઈ ગયો આખો. આ સીધો આમ અને સીધો, બરોબર, આવો તાર થઈ ગયો છે. ધારો કે આ ચાપના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર B છે. આ ઓ જે કેન્દ્ર છે એના ઉપર ચુંબકીય ક્ષેત્ર B છે. તો પહેલો ભાગ સીધા વિભાગો વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કેટલું, આ સીધો જે વિભાગ છે એક આ વિભાગ અને એક આ વિભાગ, એના વડે આ બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્ર કેટલું એ તમારે શોધવાનું છે. તો મિત્રો તમને યાદ હોય તો આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું હતું, યાદ છે, બાયો-સાવર્ટના નિયમમાં કે બાયો-સાવર્ટના નિયમમાં આપણું જે સૂક્ષ્મ લંબાઈ હતી dl એ જ બિંદુ આગળ માટે એ જ રેખા ઉપર જો આપણું બિંદુ હોય, આપણું જે P બિંદુ, આપણે બાયો-સાવર્ટ નિયમ અહીંયા P બિંદુ લીધું હતું, dl આપણે અહીંયા લીધું હતું તો આપણને ચુંબકીય ક્ષેત્ર મળ્યું હતું. પણ જો આ બિંદુ તમે dl ની લંબાઈમાં જ લઈ લો તો ચુંબકીય ક્ષેત્ર 0 મળ્યું હતું. યાદ છે, કારણ કે એ જ રેખા ઉપર હોય તો dl × r સદિશ 0 થાય. તો એ જ વસ્તુ છે. જો આપણી આ જે તાર છે એ જે પસાર થાય છે આ રીતે પસાર થાય અને એ જ બાજુ આપણું r છે, કારણ કે O અહીંયા છે તો અહીંયાથી O નું અંતર આ બાજુ r થાય આપણો, મતલબ r અને l એક જ દિશામાં છે. તો લખી શકીએ આપણે કે સીધા તાર માટે dl અને r સમાંતર છે. આથી dl × r = 0 થાય, માટે ચુંબકીય ક્ષેત્ર 0 થાય. એટલે ઇન શોર્ટ આ નોટ યાદ રાખવાની છે કે જો પ્રવાહની દિશા જે બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્ર શોધવું છે તેમાંથી પસાર થતી હોય તો B હંમેશા શું લેવાનું, 0. એટલે કે dl અને r એકબીજાને સમાંતર હોય. તમે જોઈ શકો છો કે આ પ્રવાહ છે સીધે સીધો અમે લંબાવો આગળ તો આમાંથી જ પસાર થવાનું, ઓમાંથી, તો ચુંબકીય ક્ષેત્ર 0 થઈ જવાનું છે. એવું જ આના માટે તમે લંબાવો આ રીતે આગળ તો આ જ બિંદુમાંથી I પસાર થવાનું છે. તો જો આપણો જે પ્રવાહ જાય છે એ આપેલા બિંદુમાંથી જ પસાર થતો હોય
તો ચુંબકીય ક્ષેત્ર 0. એટલે ખાસ યાદ રાખજો, આના માટે પણ 0 થાય, આના માટે પણ 0, બંને ઓમાંથી જ પસાર થાય છે એટલા માટે. બીજો હવે શું કહે છે બીજો ભાગ કે અર્ધવર્તુળાકાર ચાપના કારણે મળતા બી કરતા વર્તુળાકાર ગાળા વડે મળતું ચુંબકીય ક્ષેત્ર કઈ રીતે જુદું પડે છે. આ અર્ધવર્તુળનું ચુંબકીય ક્ષેત્ર અને જો આખું વર્તુળ હોય તો શું અલગ થાય એ કહેવાનું છે તમારે, અને કઈ રીતે તેને મળતું આવે છે. તો સૌથી પહેલા અર્ધવર્તુળાકાર ચાપ માટે, તો અર્ધવર્તુળાકાર ચાપ માટે ચુંબકીય ક્ષેત્ર μ0ni/2r હમણાં જ આપણે જોયું. તો આટાની સંખ્યા અડધી થઈ જાય તો છેદમાં 2 આવી જાય, તો છેદમાં 2 આ થઈ ગયું μ0 એટલે આ એની કિંમત 1/2, I એટલે આપ્યું છે 12 એમ્પિયર બરોબર, આ 2m ના m અને આની કિંમત 0.02 મીટર આપણી છે બરોબર. તો શું લખી શકો તમે, b બરાબર 1.9 10⁻⁻4 ટેસ્લા થાય બરોબર. હવે આની દિશા જોવાની આપણે, પ્રવાહ કઈ બાજુ જાય છે, આ બાજુ જ છે, તો આંગળી ફેરવો તો અંગૂઠો અંદર તરફ ગયો તો ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ થઈ ગયું બરોબર. હવે જો આખું વર્તુળ હોય તો શું થાય, તો જો આખું વર્તુળ હોય તો આટાની સંખ્યા 1 લેવી પડે, તો જે અડધું છે જગ્યાએ 1 આવી જાય. તો શું લખી શકો કે જો તમે આખું વર્તુળ લો બરોબર, તો આ જે બી મળ્યું અર્ધવર્તુળનું જે બી મળ્યું એનું મૂલ્ય એ વર્તુળાકાર ગાળા વડે મળતા બી કરતા અડધું થાય, કારણ કે અહીંયા અડધું આવે નહીં. જો આખું લૂપ તમે લો, આખું વર્તુળાકાર લૂપ લો તો એની કિંમત 1 લેવી પડે, અહીંયા અડધું આવે નહીં. એટલે જો આખું લૂપ જે ચુંબકીય ક્ષેત્ર મળે એના કરતા આ જે અર્ધવર્તુળ છે એનું ચુંબકીય ક્ષેત્ર અડધું છે એવું આપણે કહી શકીએ. એટલે અર્ધવર્તુળનું બી એ વર્તુળાકારના બી કરતા કેવું છે, અડધું છે એવું આપણે કહી શકીએ છીએ. તો આ થઈ ગયો બીજો ભાગ. હવે નેક્સ્ટ ત્રીજો ભાગ જોઈએ કે આકૃતિ બી માં દર્શાવ્યા મુજબ આ તારને તેટલી ત્રિજ્યાના પરંતુ વિરુદ્ધ દિશામાં અર્ધવર્તુળાકાર ચાપમાં વાળવામાં આવે તો તમારો જવાબ શું હશે. હવે આ જ આકૃતિ છે પણ આના કરતા ઉલટી, આમાં તે જગ્યા નીચે તરફ દોરેલી છે. તો હવે ચુંબકીય ક્ષેત્રમાં શું ફરક પડે, તો તમે જોઈ શકો છો કે ફરીથી પાછું સેમ તમે જો આ ભાગની વાત કરો તો ઓ થઈ ગયું કેન્દ્ર, તો એમાંથી જ આ બંને અહીં પસાર થાય તો આનું ચુંબકીય ક્ષેત્ર અને આનું ચુંબકીય ક્ષેત્ર 0 થઈ જાય, કારણ કે આઈની રેખા એ ઓમાંથી જ પસાર થાય જે જગ્યા ઉપર ચુંબકીય ક્ષેત્ર શોધવું છે. તો એ તો કેન્સલ થઈ ગયું. હવે આ અર્ધવર્તુળાકાર થઈ ગયું તો પાછું અર્ધવર્તુળનું ચુંબકીય ક્ષેત્ર તમે આ સૂત્ર ઉપરથી મેળવો તો આટલું જ આવવાનું છે. પણ હવે દિશા જોવાની, દિશા આમથી આમ જાય છે તો તમે આ બાજુ આંગળી ફેરવો, જે બાજુ પ્રવાહ જાય એ બાજુ આંગળી લેવાની. પ્રવાહ ઉપરથી જતી હોય તો આંગળી ઉપરથી, પ્રવાહ નીચે જતી હોય તો આંગળી નીચે જવા દેવાની. એટલે ઉપરથી તો ઉપરથી, નીચેથી તો નીચેથી. અહીંયા બંને કિસ્સામાં ઉપરથી હતી તો ઉપરથી તો અંદર તરફ મળ્યું હતું, અહીંયા નીચેથી જાય છે તો નીચેથી તો અંગૂઠો બહાર તરફ આવી ગયો તો ચુંબકીય ક્ષેત્ર આ અંદર હતું આ કેવું આવી જાય બહાર તરફ. તો શું લખી શકો, અહીં 3 કિસ્સામાં બી નું મૂલ્ય બીજા કિસ્સામાં મળતા બી ના મૂલ્ય જેટલું જ થાય, પરંતુ વિરુદ્ધ દિશામાં, એટલે કે બી બરાબર 1.9 10⁻⁴ ટેસ્લા જ મળે, પણ વિરુદ્ધ એટલે કે બહાર તરફ મળે, કારણ કે રેખા આપણે જો અહીંયા અંગૂઠો ક્યાં જાય છે, બહાર તરફ બરોબર છે. તો આ થઈ ગયો તમારો ઉદાહરણ નંબર 4.6. હવે જો નેક્સ્ટ એક્સ્ટ્રા દાખલો, આ તો અર્ધવર્તુળ ચાપ છે બરોબર. તો વારે ઘડી આવું લખવું એના કરતા આપણે એક શોર્ટકટ સૂત્ર બનાવીએ છીએ કે જેના વડે તમે કોઈ પણ ચાપ હોય, તમે અર્ધવર્તુળ હોય, ત્રીજા ભાગની, પહેલા ભાગ, અડધી, કોઈ પણ ભાગની હોય તમે આરામથી ડાયરેક્ટ લખી શકો. તેના માટે જો આ બનાવી આપણે, તો આવી એક ચાપ લીધી છે આપણે કે જેની ત્રિજ્યા છે r અને થીટા અહીંયા ખૂણો બનાવે છે અને એમાંથી I પ્રવાહ પસાર થાય છે. તો આ ચાપ વડે આ O આગળ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય B શોધવાનું છે. તો સૌથી પહેલા તમને જોવું પડે કે જો આખો રાઉન્ડ હોય તો એક આંટો આપણે લઈએ છીએ બરોબર, n બરાબર 1, પણ આ તો અડધો પણ નથી કે ખબર નથી કેટલો છે, તો આમાં આંટાની સંખ્યા પહેલા શોધવી પડે. તો આપણને ખબર પડે કે જો આવી ચાપ હોય તો આ ચાપની લંબાઈ કેટલી, તો આપણને ખબર છે, ભણી ગયા છે આપણે આગલા ધોરણમાં, ખૂણો બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા, તો ચાપ બરાબર ખૂણો ઇન્ટુ ત્રિજ્યા, તો ખૂણો થીટા અને ત્રિજ્યા છે r, તો આ ચાપની લંબાઈ થઈ ગઈ r થીટા. તેના ઉપરથી કહી શકો કે જો 2π આ ચાપ હોય, આખો રાઉન્ડ હોય તો આટલાની સંખ્યા 1, તો આટલો r થીટા ચાપ હોય આટલી બરોબર. તો આટલાની સંખ્યા કેટલી, તો આટલાની સંખ્યા મળી જાય થીટાના છેદમાં 2π. તો હવે આ જે ભાગ છે આ વર્તુળ જ કોઈક ચાપ છે, તમે જો આખું દોરશો તો વર્તુળ જ થશે, તો એની કોઈક ચાપ છે, તો એના વડે કેન્દ્ર આગળ ચુંબકીય ક્ષેત્ર કેટલું, તો આપણી પાસે સૂત્ર છે કેન્દ્ર આગળ
μ0 તો અહીંયા n ની જગ્યા પર કિંમત મૂકી દો એટલે μ0 એમના એમ અને n ની જગ્યા પર થીટાના છેદમાં 2π તો અહીંયા જોજો તમે તો શું વધ્યું અહીંયા μ0 થીટા છેદમાં 4π r દિશા શોધી હોય તો તમે જોઈ શકો પ્રવાહ જાય છે આ બાજુ તો આંગળી ફેરવે બાજુ તો અંગૂઠો બહાર તરફ ગયો તો મારું ચુંબકીય ક્ષેત્ર બહાર તરફ છે એવું આપણે કહી શકીએ એટલે આ સૂત્ર તમે કોઈ પણ ચાપ માટે હવે લઈ શકો તમે જો આ માટે લેવો તોય વાંધો નથી બરોબર જોઈએ આ જ દાખલામાં તમે જો મૂકશો તો આ જ સૂત્ર પાછું આવવાનું છે જોજો તમે તો અહીંયા શું કરવાનું તો μ0 થીટા અપોન 4π હવે થીટા કયો લેવાનો એ ખાસ જોજો અહીંયા તો થીટા લેવા માટે આ જે ચાપ છે એના બે બિંદુ જોઈન કરી દેવાના રીતે બરોબર આ એક ભાગ જોઈન કર્યો અને આ બીજો ભાગ એમાં જે અંદરની બાજુ હોય જે ચાપની બાજુ ખૂણો બને એ ખૂણો તમારે થીટા લેવાનો આ નહીં આ ખૂણો લેવાનો નથી આ જે ચાપની બાજુ ખૂણો બને ચાપની બાજુ બરોબર એ બાજુનો જે ખૂણો હોય એ તમારે થીટા સ્વરૂપે લેવાનો બે બિંદુ જોઈન કરી દેવાના અને જે ચાપ હોય એની બાજુ જે ખૂણો બને એ તમારો થીટા કહેવાય તમે જોઈ શકો અહીંયા તમે બે જોઈન કરો બરોબર તો થીટા થઈ ગયા 180 બે ભાગ જોઈન કરો તો 180 થાય તો અહીંયા અંદરની બાજુ ખૂણો બન્યો 180 લે પાઈ તો આ સૂત્રમાં થીટાની જગ્યાએ પાઈ મૂકી દો તો થીટાની જગ્યાએ પાઈ ઉપર નીચે પાઈ કેન્સલ તો આવી ગયું μ0 μ0 એટલે આવું તમે ડાયરેક્ટ લખી શકો જો તમને આ થીટા લખતા આવડે તો પછી આવું લખવાની કોઈ જરૂર નથી તમે ડાયરેક્ટ આ સૂત્ર મૂકી દો તો જવાબ તમારો આવી જાય એટલે આ સૂત્ર તમે કોઈ પણ ચાપ માટે લઈ શકો છો થીટા શું લેવો એ મેં તમને કીધો બે બિંદુ જોઈન કરી દેવાના અને ચાપની બાજુ જે ખૂણો બને એમની વચ્ચે એ ખૂણો થીટા લેવાનો છે તો આ રીતે તમે લઈ શકો બી હવે આના ઉપયોગથી દાખલા થોડાક જોઈએ આપણે ચાલો તો હવે આ એક દાખલો છે આપણી પાસે બે ચાપ છે અર્ધવર્તુળ આ બે ચાપ જોજો અહીંયા હો આમ ટોટલ લેવા જાવ કેટલું થાય આ 1 આ 2 આ 3 આ 4 ટોટલ આપણી પાસે તાર કેટલા 4 એમાં સીધા તાર 2 અને વર્તુળાકાર જે અર્ધવર્તુળ પડ્યા છે એવા 2 આ એક સીધો આ અર્ધવર્તુળ બીજો આ સીધો અને ચોથો અર્ધવર્તુળ તો તમને એવું કીધું છે આ ઓ આગળ ચુંબકીય ક્ષેત્ર કેટલું હવે આપણને ખબર પડી છે આમાંથી કે આ પહેલો અને ત્રીજો તાર છે એ સીધો ઓમાંથી પસાર થવાનો સીધો ઓમાંથી પસાર થાય તો એ બે તાર વડે ચુંબકીય ક્ષેત્ર 0 આ ખાસ યાદ રાખજો બરોબર જો આપણો પ્રવાહ એ બિંદુમાંથી પસાર થયો તો ચુંબકીય ક્ષેત્ર 0 એટલે પહેલો ને જો ગણવાની કોઈ જરૂર નથી હવે વૈધું બીજો અને ચોથો હવે ખાસ જો દિશા તમે જો આની દિશા જોશો આઈ તો આઈ આમ જાય છે તો અંગૂઠો અંદર તરફ તો ચુંબકીય ક્ષેત્ર અંદર આ બીજા માટે અને ચોથા માટે જો પ્રવાહ આમ જાય છે તો અંગૂઠો થઈ ગયો બહાર તરફ ચોથા માટે બહાર તરફ બીજા માટે અંદર તરફ તો વિરુદ્ધ દિશામાં ચુંબકીય ક્ષેત્ર છે એટલે બાદ બાકી કરવી પડે એટલે સૌથી પહેલા દિશા જોઈ લેવાની અંદર છે કે બહાર જો ક્યાંક તો બે અંદર ક્યાંક તો બે બહાર તો સરવાળો અને એક અંદર એક બહાર તો બાદ બાકી કરવી પડે મોટામાં નાની બાદ કરી લેવાની તો અહીંયા જોઈ શકો કે આની ત્રિજ્યા જે 2 નંબરનો વળાંક છે એની ત્રિજ્યા છે r અને 4 નંબરની જે ત્રિજ્યા છે વળાંક છે એની ત્રિજ્યા છે 2r ત્રિજ્યા ક્યાં આવે નીચે તો જેની ત્રિજ્યા નાની એનો b મોટો થવાનો તો ઓબ્વિયસલી 2 નંબરની ત્રિજ્યા નાની છે તેનો b મોટો થાય તેનો b પહેલા લખવાનો તો શું થઈ ગયું μ0 I આ સૂત્ર ઉપર લઈએ આપણે બરોબર બંને વચ્ચે પાઈ ખૂણો બને તો થઈ ગયો μ0 I થીટાની જગ્યા પાઈ છેદમાં 4π r ત્રિજ્યા માઇનસ હવે વાત કરીએ 4 નંબર માટે તો μ0 I ફરીથી પાછો ખૂણો તો પાઈ થવાનો અર્ધવર્તુળ છે એટલે તો પાઈ છેદમાં 4r 4π પણ ત્રિજ્યા કઈ લેવાની છે 2r તો આની જગ્યાએ અહીંયા આવશે 2r તો પાઈ પાઈ કેન્સલ તો અહીંયા વધ્યું μ0 I upon 4r અને આ વધ્યું μ0 I upon 8r લસા કાઢો 8r તો અહીંયા બે ગુણો તો 2 μ0 I માઇનસ μ0 I એટલે વધે ખાલી μ0 I upon 8r આ રીતે તમને ગમે તેવો વળાંક આપેલો હોય તમારે ખાલી આ સૂત્રમાં થીટા મૂકવાનું છે બીજું કશું કરવાનું નથી પણ ખાસ દિશા જોવાની આ બે દિશા જોવી પડે જો બેની દિશાના લીધે બી એક જ તરફ આવતો હોય તો બેનો સરવાળો જો વિરુદ્ધ દિશામાં આવતો હોય તો બાદ બાકી કરવાની થશે ખબર પડી તો તમે આટલું લખી લો પહેલા પછી આના રિલેટેડ દાખલા બહુ અલગ અલગ વેરાયટીના આપણે જોવાના છે આજે બરોબર લખી લો આટલું પહેલા ચાલો મિત્રો આગળ જઈએ આપણે હવે તો જો નેક્સ્ટ દાખલો જોઈએ
તો જો આવો દાખલો છે આપણી પાસે, બરોબર. આ એક તાર છે આ રીતે, પછી વાયડો છે, પછી આમ તાર. આ તૂટક રેખા તાર નથી, આ સીધી રેખા જે છે ને આ અને આ તાર છે. આમાંથી 6 એમ્પિયર, આમાંથી 6 એમ્પિયર, આમાંથી 6 એમ્પિયર. આવો આપણી પાસે એક લૂપ છે. તો આપેલા ચાપ વડે ઓ આગળ ચુંબકીય ક્ષેત્ર કેટલું? આ ઓ આગળ. તો ઓબ્વિયસલી તમને ખબર પડી ગઈ હશે, આ 6 એમ્પિયરની જે આ બે ચાપ છે એના વડે તો 0 થાય, કારણ કે એની રેખા સીધા ઓમાંથી પસાર થવાની છે. એટલે આ બે ચાપ તો કેન્સલ થઈ ગયા. હવે તું ખાલી આ ચાપ. તો સૌથી પહેલા થીટા શોધી લઈએ. તો થીટા મેં તમને શું કીધું? તો અહીંયા 90 આપ્યો છે. તો આ 90 ના લેવાય. આપણી વાત શું થતી? એ ખૂણો લેવાનો કે જે ચાપ બાજુ હોય. ચાપ છે અહીંયા, તો એ બાજુ જે ખૂણો બને એ તમારે લેવો પડે. એટલે આ ભૂલ ના થાય. આ 90 એ ખૂણો નથી. આપણો ખૂણો કયો થાય? આ ખૂણો થાય આપણા માટે થીટા, જે ચાપ બાજુ હોય એ. તો થીટા બરાબર આપણને ખબર ટોટલ 360 હોય એટલે 2π, એમાંથી 90 બાદ કરી નાખો એટલે થીટા આપણને મળી જાય. તો 2π - π/2 તો મળે થીટા 3π/2. તો આ ચાપ મળે μ0I/4πr અને થીટાની જગ્યાએ 3π/2. અહીંયા π કેન્સલ થઈ જાય તો વધે 3μ0I/8r. μ0ની કિંમત I આપ્યું છે 6 અને R આપ્યું છે 0.2 મીટર. બરોબર. સાદુરૂપ આપો એટલે 1.41 10 - 4 ટેસ્લા તમને ચુંબકીય ક્ષેત્ર મળે. કઈ દિશામાં? તો જો પ્રવાહ આમ જાય છે તો આંગળી ફેરવા બાજુ, તો અંગૂઠો અંદર તરફ ગયો એટલે અંદર તરફ ચુંબકીય ક્ષેત્ર થઈ ગયું. એટલે સૌથી પહેલા આવો કોઈ હોય જે ઓમાંથી પસાર થાય એ 0 કરી જ દેવાનું, અને વધેલી જે ચાપ છે એનો થીટા શોધી લેવાનો અને સૂત્રમાં કિંમત મૂકી દેવાની એટલે જવાબ તમારો આવી જશે. બરોબર છે. જો હજી જોઈએ આપણે, તો આવું આપણી પાસે એક લૂપ છે, બે લૂપ છે. જો આ એક અને આ બીજું. બરોબર. તો એવું કીધું છે આપણને કે ઓ આગળ ચુંબકીય ક્ષેત્ર કેટલું? આપણી પાસે બે લૂપ છે મિત્રો. બરોબર. જો આ એક આયડું આ અને બીજું છે આ. એમાં આ જે લૂપ છે ને ત્રિજ્યા A અને આ જે લૂપ છે ને ત્રિજ્યા B છે. આપણે તો બંને વડે ઓ આગળ ચુંબકીય ક્ષેત્ર શોધવું છે. તો આપણને ખબર પડે બે આગળ ચુંબકીય ક્ષેત્ર શોધી લઈએ. હવે જોઈએ બંને એક જ તરફ છે કે વિરુદ્ધ દિશામાં. જોઈએ. જો પહેલા તો આનો પ્રવાહ જાય છે આમ. બરોબર. તો પ્રવાહ જાય આ બાજુ. બરોબર. તો અંગૂઠો અંદર ગયો તો આ લૂપને કારણે ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ મળશે. હવે આ પ્રવાહ જાય છે આમ. જે બાજુ પ્રવાહ તીર આપ્યું હોય ને એ બાજુ આંગળી જવી જોઈએ. તો જો પ્રવાહ છે આમ, તો જો અહીંયા બાજુ જાઉં. પ્રવાહ છે આ બાજુ, તો જોઈ શકો. તો પાછો અંગૂઠો ક્યાં ગયો? અંદર તરફ. જમણો અંગૂઠો લેવાનો, ડાબો નહીં, જમણો જ લેવાનો છે. કારણ કે આપણે જે નિયમ જોઈ ગયા હતા એમાં જમણા અંગૂઠા નિયમ છે. તો આ બાજુ આય તો અંગૂઠો અંદર, અને પેલા માટે એના માટે પણ અંગૂઠો અંદર. મતલબ બંને માટે ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ થયું. તો બેનો સરવાળો થશે. તો પહેલા અલગ અલગ શોધી લઈએ. જો ડાયરેક્ટ ફાવતું હોય તો ડાયરેક્ટ, અને જો અલગ અલગ ફાવતું હોય તો અલગ અલગ કરો પહેલા, અને પછી તેમનો સરવાળો કરી નાખો. તો સૌથી પહેલા આપણે અલગ અલગ કરીએ. ચલો આમાં તો પહેલા આની વાત કરીએ આપણે. તો આના માટે શું થાય? એ ત્રિજ્યાવાળા ચાપ વડે ચુંબકીય ક્ષેત્ર તો μ0I θ/4πy 4πr. બરોબર. તો μ0I એમના એમ છેદમાં 4π ત્રિજ્યા છે એ. હવે થીટા કયો લેવો? આ 90 અંશનો લેવો કે આ બાજુનો લેવો? તો તમને કીધું તું જે બાજુ ચાપ હોય એ બાજુ લેવાનું. તો ચાપ આપણે આ બાજુ, તો થીટા આપણે આ બાજુ લેવો પડે. તો આના જેમ ફરીથી આ 90 અંશનો આપ્યો છે તો આ થીટા કેટલો થાય? બસ 2π - π/2 એટલે 3π/2 થયું. તો આ થઈ ગયું આપણું B1 3μ0I/8a જે અંદર તરફ છે. હવે આના વડે આ જે ચાપ છે બરોબર, એના વડે ચુંબકીય ક્ષેત્ર કેટલું? તો ફરીથી પાછું આ ચાપ વડે થીટા કેટલો બને છે? ડાયરેક્ટ 90 લઈ શકીએ આપણે. તો μ0I/4π ત્રિજ્યા જોજો હા B છે, તો B × π/2 થીટા એ પણ અંદર તરફ જ થયો. તેનું સાદુરૂપ થયું μ0I/4b 8b એ પણ અંદર તરફ થયું. તો બંને અંદર તરફ છે તો પરિણામી B કેટલું થાય? બેનો સરવાળો. તો B1 + B2 આમાંથી μ0I/8 કોમન કાઢો તો વધે 3/a + 1/b. એટલે મિત્રો કોઈ પણ લૂપ આપેલી હોય સૌથી પહેલા દિશા જોઈ લેવાની, બેનો સરવાળો કરવો છે કે બાદબાકી, પછી બેનું અલગ અલગ શોધી લેવાનું. જો ડાયરેક્ટ આવડતું હોય તો બે ભેગું લખો ડાયરેક્ટ, તોય વાંધો નથી. પણ જો ના ફાવે તો અલગ અલગ શોધીને પછી તેમનો સરવાળો કે બાદબાકી કરવી. હજી જોઈએ આપણે આગળ. જો તો આવું લૂપ છે આપણી પાસે બે. એક આ, પછી આ બીજો તાર છે સીધા, અને ત્રીજું છે આ લૂપ. ટોટલ 4 વસ્તુ છે. આ લૂપ, આ બે તાર અને આ બીજું લૂપ. તો ચુંબકીય ક્ષેત્ર O આગળ કેટલું?
તો આ 2 તાર તો કેન્સલ થઈ ગયા, કારણ કે બંને ક્યાંથી પસાર થાય ઓમાંથી, એટલે 2 તો કેન્સલ, વધ્યા ખાલી આ એક લૂપ અને આ બીજું લૂપ. તો આ લૂપમાં તમે જો પ્રવાહ આમ જાય છે, બરોબર, તો આપણી આંગળી આ બાજુ લઈ જાઓ તો અંગૂઠો ક્યાં ગયો? બહાર તરફ. તો આના વડે ચુંબકીય ક્ષેત્ર બહાર તરફ, અને આના માટે પ્રવાહ આમ જાય છે ને, તો અંગૂઠો આ બાજુ પાછો બહાર જ થયો, તો આના માટે ચુંબકીય ક્ષેત્ર બહાર. તો બંને માટે બહાર આવશે. તો બેનો શું કરશું આપણે? સરવાળો. તો પહેલાં આપણે અલગ અલગ લખી દઈએ બેનો. તો બંને માટે થીટા પાય જવાનું છે, આના માટે પણ ખૂણો પાય અને આના માટે પણ ખૂણો પાય. તો થયું μ0 I પાય અપોન 4 પાય. આની ત્રિજ્યા r છે, આની ત્રિજ્યા 2r છે, એટલે છેદમાં 4 પાય r બહાર તરફ. અને એવું જ આના માટે μ0 I અપોન પાય પાય કેન્સલ 4r. એવું જ આના માટે 2r માટે ચુંબકીય ક્ષેત્ર કેટલું? તો B2 બરાબર μ0 I પાય છેદમાં 4 પાય, પણ ત્રિજ્યા શું લેવાનું છે? 2r. એ ખાસ ભૂલાઈને જોજો. તો થશે μ0 I અપોન 8r. બંને એક જ તરફ છે, તો બેનો કરી નાખો સરવાળો, લસા કાઢો, સાદુરૂપ આપો, તો જવાબ થશે 3 μ0 I અપોન 8r. જે કઈ બાજુ છે? બહાર તરફ છે. એટલે આ રીતે તમને ચુંબકીય ક્ષેત્ર મળશે. બહુ ઇઝી દાખલા છે, ખાલી તમને આ જમણા હાથનો અંગૂઠા નિયમ આવવો જોઈએ બસ. હવે સ્વાધ્યાય 4.14 જોઈએ આપણે. તો સ્વાધ્યાયનો દાખલો 4.14 શું રકમ છે? ચાલો 4.14 રકમ આવી છે. 2 સમકેન્દ્રીય વર્તુળાકાર ગૂંચળાઓ x અને y ની ત્રિજ્યા અનુક્રમે 16 સેન્ટીમીટર અને 10 સેન્ટીમીટર છે. 2 સમકેન્દ્રીય વર્તુળાકાર ગૂંચળાઓ, એકની ત્રિજ્યા 16 અને બીજીની ત્રિજ્યા 10 છે, જે ઉત્તરથી દક્ષિણ દિશામાં રહેલા એક શિરોલંબ સમતલમાં રહેલા છે. આ શિરોલંબ સમતલ ઉત્તર દક્ષિણ આમ સમતલ છે, બરોબર. એમાં 2 લૂપ રહેલા છે સમકેન્દ્રીય, એકની ત્રિજ્યા 16 સેન્ટીમીટર અને બીજાની 10 સેન્ટીમીટર. મીટરમાં લખી નાખી. તો જેની ત્રિજ્યા મોટી હોય લૂપ મોટું હશે, ત્રિજ્યા નાની લૂપ નાનું હશે. એટલે આ એક્સ લૂપ થઈ ગયું ને આ વાય લૂપ થઈ ગયું. બંને કયા સમતલમાં છે? શિરોલંબ, અને ઉત્તર દક્ષિણ દિશામાં રહેલે આમ છે મતલબમાં બંનેલો, બરોબર. પછી શું કહે છે જોઈએ. ગૂંચળા x ને 20 આંટા છે અને તેમાંથી પસાર થતો પ્રવાહ 16 એમ્પિયર. આ આંટાની સંખ્યા 20 અને પ્રવાહ છે 16 એમ્પિયર. એ જ રીતે ગૂંચળા y ને 25 આંટા છે અને પ્રવાહ 18 એમ્પિયર. એટલે 25 આંટા અને પ્રવાહ 18 એમ્પિયર છે. હવે જોજો ખાસ, પશ્ચિમ તરફ મોઢું રાખીને ઉભેલા અવલોકનકારની દ્રષ્ટિએ x માંથી પસાર થતો પ્રવાહ વિષમગળી અને y માંથી સમગળી દિશામાં છે, બરોબર. આપણે પશ્ચિમ દિશામાં મોઢું રાખીએ અને જોઈએ, ધારો કે આ બાજુ પશ્ચિમ બાજુ જોઈએ આમ, બરોબર. તો આ બાજુ આપણે જોઈએ તો x ની જે દિશા છે એ વિષમગળી, એટલે x ની દિશા આપણને વિષમગળી દેખાય છે અને y ની દિશા આપણને સમગળી દેખાય છે. તો આ ગૂંચળાઓ વડે તેમના કેન્દ્ર પાસે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય અને દિશા શોધવાની છે. તો સૌથી પહેલા આવો દાખલો છે. 2 લૂપ છે, તો 2 લૂપ વડે ચુંબકીય ક્ષેત્ર જોઈ લઈએ આપણે. તો તમે જોઈ શકો આમાં વિષમગળી છે, એટલે આમાં આવશે બહાર તરફ. બહાર એટલે કઈ બાજુ છે? ઈસ્ટ. અને આ બાજુ તમે જો y માટે અંદર તરફ આવશે, તો એ આવશે અંદર તરફ એટલે વેસ્ટ. તો વિરુદ્ધ દિશા થઈ તો બેનો શું કરવું પડશે? બાદ બાકી. તો લખી શકીએ આપણે, બરોબર. આનું ચુંબકીય ક્ષેત્ર શોધીએ પહેલા x નું અને પછી y નું શોધીએ, પછી બાદ બાકી કરીએ. તો પહેલા આટલું લખી લો, પછી આપણે આગળ પ્રોસેસ કરીએ. ચાલો આગળ જઈએ આપણે. હવે આનું સાદુરૂપ આપીએ. તો સૌથી પહેલા આપણે શોધી લઈએ, સૌથી પહેલા કયું ગૂંચળું? x ગૂંચળું, બરોબર. તો μ0 ni અપોન 2r બધામાં x ની કિંમત લેવાની છે. આંટાની સંખ્યા 20 તમે જોઈ શકો, અને પ્રવાહ છે 16 એમ્પિયર, ત્રિજ્યા છે 0.16. બધી કિંમત મૂકો, સાદુરૂપ આપો, એટલે તમને bx બરાબર 4 પાય 10⁻⁴ ટેસ્લા. કઈ બાજુ હતું? પૂર્વ તરફ. મેં કીધું ને x એટલે કઈ બાજુ? આમ બહાર એટલે ઈસ્ટ, પૂર્વ તરફ લેવાનું છે. એવું જ આવશે y ગૂંચળા માટે. બધી કિંમત y ની લેવાની, n i r બધી y ની લેવાની, અને સાદુરૂપ આપશો એ 9 પાય 10⁻⁴ ટેસ્લા. જે પશ્ચિમ અંદર તરફ હતી, એટલે તો એક પૂર્વ એક પશ્ચિમ, જે મોટું હોય એ તમારે પરિણામી મળશે. તો આ અને આ બંનેમાંથી મોટું કયું લાગે છે? by. તો આપણી પરિણામી બી કઈ બાજુ હશે? પશ્ચિમ તરફ. તો
તો b બરાબર by માઇનસ bx ઇઝ ઇક્વલ ટુ 5y 5 પાઈ 10⁻⁴ થાય, બાદબાકી કરો 9 પાઈ માંથી 4 પાઈ જાય, વધે 5 પાઈ 10⁻⁴ એમના એમ. તો આ આપણું થઈ ગયું પરિણામી ચુંબકીય ક્ષેત્ર. એમાં પાઈની કિંમત મૂકો, સાદરૂપ આપો એટલે આટલું તમને બી મળે 1.6 10⁻³ ટેસ્લા. જે કઈ બાજુ હશે? પશ્ચિમ તરફ હશે, કારણ કે પશ્ચિમ તરફનું બી મોટું છે એટલા માટે. બરોબર છે. જો હવે આગળ જોઈએ. નેક્સ્ટ દાખલો છે એક એક્સ્ટ્રા દાખલો. બરોબર, અહીંયા બરોબર એક્સ અને વાય વલયોની ભૌમિતિક અનુક્રમે એક્સ અને વાય અક્ષો ઉપર સંપાત થાય છે. મતલબ એક્સ અને વાય જે છે એ એક્સ અને વાય અક્ષ ઉપર છે. જો અહીંયા આપણું જે એક્સ અક્ષ ઉપર એક લૂપ છે અને વાય અક્ષ ઉપર બીજું લૂપ છે. એક કામ છે અને બીજું વાય અક્ષ ઉપર, મતલબ એક એક્સ અક્ષમાં હોય બીજું વાય અક્ષમાં હોય. આ રીતે લૂપ બે આપેલા છે. ભલે એક્સ અને વાય સમાન ત્રિજ્યાનું છે, જેનું મૂલ્ય કેટલું? 3.14 સેન્ટીમીટર. એટલે ત્રિજ્યા થઈ ગઈ 3.14 10⁻² મીટર. જો એક્સ અને વાય વલયોમાંથી વહેતા વીજ પ્રવાહ અનુક્રમે I1 અને I2 નામ આપી દઈએ આપણે. એક્સ ઉપર જે વલય છે ને 1, વાય ઉપર વલય છે ને 2 નંબર આપીએ તો I1 અને I2 0.6 અને 0.8 છે. તો ઉગમ બિંદુ પર પરિણામી ચુંબકીય ક્ષેત્ર શોધો. તો મિત્રો જો અહીંયા આ બંને લૂપ એકબીજા લંબ છે, એક એક્સ અક્ષ ઉપર અને એક વાય અક્ષ ઉપર. તો જે ચુંબકીય ક્ષેત્ર મળશે એ પણ બંને કેવા છે? એકબીજાને લંબ. તો આપણી પાસે B1 અને B2 હોય અને બે લંબ છે એકબીજાને, તો જો આપણી પાસે B1 અને B2 હોય તો પરિણામી આપણે ચુંબકીય ક્ષેત્ર શોધવું પડે. હવે મિત્રો ખાસ જોજો, અહીંયા આ બધા દાખલામાં જે ચુંબકીય ક્ષેત્ર મળતા હતા એ એક જ રેખા ઉપર હતા. ક્યાં તો એક જ બાજુ હોય, ક્યાં તો વિરુદ્ધ દિશામાં, પણ એક જ. બરોબર, ક્યાં તો પાર ક્યાં તો અંદર, મતલબ રેખા એક જ હોય તો તમે ડાયરેક્ટ અદિશ સરવાળો કરી શકો. પણ આ દાખલામાં તમે જો બી અને બીજો બી આ બાજુ બે એક જ દિશામાં નથી, તમે અદિશ સરવાળો કરી શકો નહીં. તમારે સદિશ સરવાળો કરવો પડે. મતલબ પરિણામી બી સદિશ બરાબર B1 સદિશ પ્લસ B2 સદિશ, પછી એમનું પરિણામી સદિશનું મૂલ્ય ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં B1² પ્લસ B2² પ્લસ 2B1 B2 cos થીટા. પણ થીટા તો 90 આવશે ને, તો થીટા 90 cos 90 ની કિંમત 0, તો વધુ ખાલી b બરાબર વર્ગમૂળમાં B1² પ્લસ B2². એટલે આ લૂપ લંબ છે તો એના ચુંબકીય ક્ષેત્ર પર લંબ જ થવાના છે. બરોબર, દિશા આપી નથી પ્રમાણ, તો પણ આપણે તમે કોઈ પણ દિશા જોઈ લેજો, તમે તો લંબ જ આવશે. તો આપણે B1 B2 શોધી લઈએ, પછી પરિણામી b શોધી લઈએ વર્ગમૂળમાં B1² પ્લસ B2². એટલે ખાસ જોજો, જો બંને બી એક જ અક્ષ ઉપર હોય, ભલે વિરુદ્ધ દિશામાં હોય, પણ જો એક જ અક્ષ ઉપર હોય, ક્યાં તો બહાર ક્યાં તો અંદર, તો ડાયરેક્ટ અદિશ સરવાળો થઈ શકે. બી બરાબર B1 પ્લસ B2 અથવા તો B1 માઇનસ B2. પણ જો આ રીતના હોય, બી અલગ અલગ અક્ષ ઉપર હોય, તો એનો પરિણામી બી લખવો પડે વર્ગમૂળમાં B1² પ્લસ B2² પ્લસ 2B1 B2 cos 90. લંબ છે 90, cos 90 0 થશે. તો ખાલી વધશે શું? B બરાબર વર્ગમૂળમાં B1² પ્લસ B2². તો B1 B2 શોધી લઈએ પહેલા. તો એક્સ વલય માટે B1 μ0I/2R, ત્રિજ્યા સરખી જ છે, ખાલી પ્રવાહ બદલાય છે. B2 માટે μ0I/2R. બરોબર, આના ઉપરથી O આગળ. તો જો આખું વલય છે, અત્યાર સુધી આપણે ચાપ અડધી નહીં આપતા તો થીટા તમે પાઈ લખતા હતા, તો આમાં આખું વલય છે તો થીટા આવશે 2π. તો μ0I થીટાની જગ્યાએ 2π છેદમાં 4π R, એમાં 2π કેન્સલ, છેદમાં 2R વધે. આના ઉપરથી પરિણામી બી શું થાય? વર્ગમૂળમાં B1² પ્લસ B2², કારણ કે થીટા 90 થશે. cos 90 0 થઈ ગયું એટલે ઉડી ગયું ત્રીજું પદ, તો ખાલી B1² પ્લસ B2² વધે. આમાંથી μ0/2R બહાર નીકળી જાય, વર્ગમૂળ વધે ખાલી I1² પ્લસ I2². કિંમત છે મૂકી દો, I1 ની I2 ની કિંમત સાદરૂપ આપી દો એટલે જવાબ મળશે 2 ગુણ્યા 10⁻5 ટેસ્લા. એટલે મિત્રો આવા કોઈ પણ દાખલા હોય, તમને જો લૂપ દેખાતી હોય તો સૌથી પહેલા દિશા જોવાની અને પછી B1 B2 શોધીને ક્યાં તો સરવાળો ક્યાં તો બાદબાકી, જો એક જ અક્ષ ઉપર હોય અને જો અલગ અલગ અક્ષ ઉપર હોય તો આ સૂત્ર ઉપરથી B શોધવાનું થશે. બરોબર છે. તો હવે તમે આટલું લખી લો. ચાલો મિત્રો આપણે આગળ જઈએ, થોડા દાખલા જોઈએ હજી. તો હવે દાખલો છે જો, બરોબર, આ રીતનો એક વર્તુળાકાર ભાગ છે, એના બે સરખા ભાગ આપણે કરેલા છે. બરોબર, આ રીતે પ્રવાહ I માંથી બે જગ્યા ફાટા પડે, અમુક પ્રવાહ I1 અહીંયા જાય, વધેલો પ્રવાહ આ બાજુ I2 જશે. બરોબર, અહીંયા પાછા બે ભેગા થઈને અહીંયા પ્રવાહ I બની જશે. આવી એક રચના છે. તો આ સમગ્ર રચના વડે તમારે O આગળ પરિણામી ચુંબકીય ક્ષેત્ર શોધવું છે.
બરોબર. તો સૌથી પહેલાં તમે સીધો તાર ધારેલો હોય તો 0 થવાનો છે, તો ખાલી વધી એક તાર અને આ બીજો તાર, તો એનું ચુંબકીય ક્ષેત્ર આપણે લખી શકીએ. સૌથી પહેલાં દિશા જો લેવાની, આને તો 0 થવાની બી, આનું શું થાય, પ્રવાહ આમ જાય છે બરોબર, તો અંગૂઠો અંદર તરફ, તો આનું ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ, અને આનું તમે જો આ બાજુ પ્રવાહ છે આમ, તો એ થઈ ગયું ચુંબક ક્ષેત્ર બહાર તરફ, તો એક અંદર તરફ અને એક બહાર તરફ લઈ લેવાનું, તો બાદ બાકી થશે, તો B બરાબર B1 માઇનસ B2. તો આનો તમે લખી શકો B1, તો B1 એટલે આના માટે લીધું છે આપણે, ત્રિજ્યા R જ કીધી છે કારણ કે સરખા ભાગ કર્યા છે એટલા માટે, ખાલી પ્રવાહ બદલાય છે અહીંયા. તો શું થઈ ગયું, μ0 I1/4R, થીટા પાઈ તા ડાયરેક્ટ લખ્યું છે મેં, હા તો μ0 I થીટા અપોન 4πr, એમાં થીટાની જગ્યાએ પાઈ મૂકી દો, પાઈ કેન્સલ, તો વધશે μ0 I1/4R, અને બીજું થશે B2 બરાબર μ0 I2/4R. બરોબર, એમાંથી કોમન કાઢો તો μ0 I1 માઇનસ I2. આપણે એવું ધાર્યું છે કે I1 મોટો છે, બરોબર. જો I1 મોટો હોય તો મોટામાંથી નાનું બહાર કરવાનું, તો પરિણામી ચુંબકીય ક્ષેત્ર કઈ બાજુ મળે, તો જે બાજુ મોટું હોય એટલે કે I1 મતલબ કઈ બાજુ હતું, અંદર તરફ, તો આપણને આ પણ ક્યાં મળશે, અંદર તરફ મળશે. બરોબર, એ તો રકમમાં કિંમત આપી હોય એના ઉપરથી ખ્યાલ આવી જશે. આ તો તમારે સમજવા માટે લીધેલું છે. મારે તમને આના ઉપરથી કંઈક બીજું સમજાવવું છે. જો અહીંયા કે ભાઈ આ દાખલામાં જો ABC તાર જાડો હોય અને ADC તાર પતલો હોય, આ દાખલામાં આપણે બંને તાર સરખા લીધા છે, ખાલી પ્રવાહ અહીંયા અલગ અલગ ધારેલો છે. બરોબર, તો શું હવે એવું ધારીએ કે એક જાડો છે અને બીજો તાર કેવો છે, પતલો છે, અને બંને તાર સમાન દ્રવ્યના બનેલા છે, તાર બન્યા છે સમાન દ્રવ્યના, પણ એક જાડો ને એક પતલો છે, તો I1 અને I2 બંનેમાં મોટો પ્રવાહ કયો હશે. અહીંયા ધાર્યું હતું કે I1 મોટો છે, પણ ખરેખર આપણે શોધવું પડે, જે મોટું હોય એમાંથી નાનું બાદ કરવું પડે. તો જો આવું કોઈ તાર હોય, એક જાડો ને એક પતલો, તો I1 અને I2 માંથી મોટું કોણ, ભલે બંને દ્રવ્યો સરખા હોય તારના. તો સૌથી પહેલા તમે જોઈ શકો છો આ જંકશન બિંદુ આગળ જો, તો આ જંકશન બિંદુ આગળ તારમાં એક તાર ઉપર તરફ અને બીજો તાર નીચે, તો આ પહેલો ભાગ, આ પહેલો છેડો અને આ બીજો છેડો, બંને તારના પહેલા છેડા અહીંયા અને બીજા છેડા અહીંયા જોઈન્ટ છે. તો આપણે યાદ છે ત્રીજા ચેપ્ટરમાં જોઈ ગયા છીએ કે જ્યારે કોઈ પણ બે તાર, બે અવરોધના બંને ભાગ જોઈન્ટ હોય તો એવા જોડાણને સમાંતર જોડાણ કહે છે. જો બે તાર હોય, બરોબર, ધારો કે આપણી પાસે આ એક તાર અને બીજો તાર, તો બંને તારનો ખાલી એક જ ભાગ જોઈન્ટ હોય અહીંયા, બરોબર, આ ભાગ અને આ ભાગ ખુલ્લા છે, તો આ એક જ જોઈન્ટ છે, તો શ્રેણી જોડાણ નામ આપ્યું હતું. અને જો બંને તાર જોઈન્ટ હોય આ રીતે કે આ બાજુનું પણ ભેગું થઈ જાય, આ બાજુનું પણ ભેગું, તો આને સમાંતર જોડાણ કીધેલું હતું. તો એવું જ આ તારનો પહેલો ભાગ, બીજો ભાગ, અને આ તારનો પહેલો ભાગ, બીજો ભાગ બંને જોઈન્ટ જ છે, તો આ બંને તાર સમાંતરમાં કહી શકીએ. અને જો સમાંતર જોડાણ હોય તો વિદ્યુત સ્થિતિમાં સરખું થઈ જાય, તો V સરખું થઈ ગયું, તો V બંનેમાં સરખું મતલબ અચળ, તો V બરાબર IR મુજબ IR પણ કેવું થાય, અચળ, તો I ચલે છે 1 અવરોધ R, આ અવરોધ છે, ત્રીજા નથી હો, તો I ચલે છે 1 અવરોધ. હવે આ જાડો તાર છે મતલબ આનું ક્ષેત્રફળ મોટું કહેવાય, અને આ પતલો તાર છે એનો મતલબ આનું ક્ષેત્રફળ ઓછું હોય. તો આપણે ક્ષેત્રફળમાં લાવવું છે, કારણ કે દ્રવ્ય સરખું છે એટલા માટે. તો લખી શકો અવરોધ R બરાબર ρL/A, એમાં દ્રવ્ય સરખું છે અને બંને તારની લંબાઈ પણ સરખી છે, તો ρ અને L સરખું થઈ ગયું, તો થઈ ગયું R ચલે છે 1/A, મતલબ જેનું ક્ષેત્રફળ મોટું એનો અવરોધ નાનો, જેનું ક્ષેત્રફળ નાનું એનો અવરોધ મોટો. અવરોધ છે માટે I ચલે છે 1/R અને R ચલે છે 1/A, તો એ ઉપર જતું રહેશે, તો I ચલે છે એ થઈ ગયું, મતલબ ક્ષેત્રફળ મોટું એનો પ્રવાહ મોટો, ક્ષેત્રફળ નાનું તો પ્રવાહ નાનો. તો આપણે જાડો તાર કીધેલો છે, તો એનો પ્રવાહ કેવો થઈ ગયો, મોટો થઈ ગયો, તો I1 > I2 આપણે કહી શકીએ. બરોબર છે, એટલે આવું યાદ રાખવું. હવે જો બીજો દાખલો આના ઉપર બનાવીએ આપણે, કે આ જ દાખલો છે, બરોબર, ADC પ્રવાહ I1 I2, ત્રિજ્યા છે સ્મોલ r, પ્રવાહ I છે. તો આકૃતિમાં આ ત્રિજ્યાનું વર્તુળાકાર લૂપ છે, જે ABC ને ADC ભાગના અવરોધો આપેલા છે 5 ઓહ્મ અને 10 ઓહ્મ. તો આ લૂપના કેન્દ્ર O આગળ ચુંબકીય ક્ષેત્ર કેટલું, તો પહેલા આનું શોધીએ, પછી આનું, પછી બાદ બાકી, પછી આગળ વિચારીએ આપણે. તો સૌથી પહેલા ABC ભાગ માટે B1 = μ0 I1/4R, કઈ બાજુ પ્રવાહ, આ બાજુ, તો અંગૂઠો અંદર, તો થશે અંદર તરફ. અને ADC ભાગ, આ ભાગ માટે પ્રવાહ છે આ બાજુ, જમણો હાથ લેવાનો હંમેશા, તો અંગૂઠો છે બહાર તરફ, તો થઈ ગયું μ0 I2/4R બહાર તરફ.
બંને ભાગ સમાંતરમાં છે અને જેવું જ છે સમાંતર જોડાણ, કારણ કે બંનેના પહેલો પોઈન્ટ અને બંનેનો છેલ્લો પોઈન્ટ જોઈન્ટ જ છે, તો સમાંતર જોડાણમાં V સરખું થાય તો V બરાબર I1 R1 બરાબર I2 R2 લખી શકો. હવે R1 R2 આપ્યું છે, જો R1 5 R2 10, તો આ થઈ ગયું 5I1 અને આ થઈ ગયું 10I2, એટલે એક સમીકરણ થઈ ગયું I1 બરાબર 2I2. બરોબર. હવે લખી શકો પરિણામી B ઇઝ ઇક્વલ ટુ એક અંદર તરફ એક બહાર તરફ, તો બાદ બાકી થાય તો I1 આપણે મોટો, કારણ કે I2 કરતાં બમણો છે એટલા માટે, તો μ0 I1 upon 4R માઇનસ μ0 I2 upon 4R. ખબર પડી ગઈ આપણને. હવે I1 ની જગ્યાએ 2I2 મૂકી દો તો થશે μ0 2I2 માઇનસ μ0 I2, એટલે વધે μ0 I2 upon 4R. હવે આપણને જે ઓપ્શન આપેલા છે, જો કે મેં લખ્યા નથી, પણ જે દાખલો મેં જ્યાંથી લીધેલો છે ત્યાં ઓપ્શન જે આપેલા હતા એ I સ્વરૂપે હતા, એટલે અહીંયા જે I2 છે એમાં આપણે I લાવવું પડશે. તો I લાવવા માટે આ જંકશન બિંદુ આગળ કિર્ચોફનો પહેલો નિયમ ત્રીજા ચેપ્ટરમાં જોઈ ગયા છીએ, તો I બરાબર I1 પ્લસ I2 લખી શકીએ આપણે. તો I1 ની જગ્યાએ 2I2, અહીંયા I1 ની જગ્યાએ શું આવશે 2I2 અને I2 એમના એમ, તો થઈ ગયું 3I2. તો I2 ની જગ્યાએ આપણે I/3 લખી શકો. આ I2 ની કિંમત અહીંયા મૂકી દો I/3, તો જવાબ થઈ ગયો μ0 I upon 12R. એટલે ખાસ યાદ તમારે રાખવાનું છે. હવે આમાં ટ્વિસ્ટ કરવું હોય તો એવું પણ કરી શકું કે આ પ્રવાહ સરખો આપી દો. જો પ્રવાહ સરખો હોય તો આ બેની બાદ બાકી 0 થઈ જાય. બરોબર. એટલે જ્યારે સિમેટ્રિકલ આવવું હોય, બંને બાજુ સિમેટ્રિકલ, એક સરખો ધાર, એક સરખું દ્રવ્ય અને એક સરખો પ્રવાહ, આવું સિમેટ્રિકલ હોય અને તમને કીધું હોય કે બંને વડે ચુંબકીય ક્ષેત્ર કેટલું, હંમેશા 0 જ થાય. આવા કોઈ પણ સિમેટ્રિકલ આકાર હોય બધામાં ચુંબકીય ક્ષેત્ર 0 જ થાય. જો લખ્યું છે મેં, જો બંને લૂપ એક સરખા હોય સિમેટ્રિકલ અને બંને લૂપમાંથી એક સરખો પ્રવાહ પસાર થતો હોય તો હંમેશા ચુંબકીય ક્ષેત્ર 0 જ થાય. એટલે કે એક જ તારથી બનેલા એક સમાન વર્તુળાકાર લૂપના કેન્દ્ર આગળ ચુંબકીય ક્ષેત્ર 0 થાય. એનું એક્ઝામ્પલ અહીંયા પ્રવાહ લઈ લીધા છે આપણે, પણ જો પ્રવાહ સરખા હોય, બધા તાર સરખા હોય, સિમેટ્રિકલ હોય, તો એની બાદ બાકી 0 થઈ જાય, કારણ કે I1 I2 સરખું, તો બાદ બાકી 0, કારણ કે ત્રિજ્યા આપી શકીએ છીએ. એટલે આવું કોઈ પણ સિમેટ્રિકલ, જો મેં આપ્યા છે આવા કોઈ પણ સિમેટ્રિકલ ભાગ હોય તો તમે હંમેશા ચુંબકીય ક્ષેત્ર અહીંયા 0 લઈ શકો. બરોબર. તમે જોઈ શકો આવો સિમેટ્રિકલ, આ 120 નો ખૂણો, તો બે ભાગ, એક આ ભાગ થાય, એક બીજો. આવો દાખલો આપણે જોયો તો આગળ, પણ એમાં ખાલી આટલો જ ચાપ હતી આપણી પાસે, આ ચાપ નહોતી, એટલે જવાબ અલગ આવ્યો હતો. અહીંયા જો તમે આ એક ચાપ ને બીજી ચાપ લેશો ને, તો આનો આ બાજુ જશે તો અંદર તરફ, અને આનું તમે લેશો આ બાજુ તો શું આવશે, આ અંદર તરફ, આ અંદર તરફ, આ બાજુ છે અંદર તરફ અને આ બાજુ છે એટલે બહાર તરફ. તો બાદ બાકી તમે કરશો ને તો 0 થશે. તમે જોઈ લેજો અહીંયા. બરોબર. આ બે તાર લઈ લેજો અને એનો B1 B2 શોધીને બાદ બાકી કરજો, 0 જ આવશે. આવો તાર હોય તો પણ 0. કેન્દ્ર આગળ ચુંબકીય ક્ષેત્ર અહીંયા કેન્દ્ર હોય તો એમાં પણ 0 જ આવે. આવો આકાર હોય તો એ 0 આવે. આ બધા સિમેટ્રિકલ છે. આ કોઈ પણ આકાર તમને દેખાય તો તમે કેન્દ્ર આગળ 0 લખી શકો. બરોબર. પણ આ શક્યતા થવી જોઈએ. તો આ તમે યાદ રાખજો. બરોબર. હવે નેક્સ્ટ દાખલો જો કે આકૃતિમાં દર્શાવેલા બિંદુ O પાસે ચુંબકીય ક્ષેત્ર શોધો. આવી આકૃતિ આપેલી છે. O બિંદુ પાસે તાર એકબીજાને મળતા નથી, મતલબ આ O એકદમ નજીક છે પણ એ ટચ થયેલું નથી. બિંદુ O તારના નીચેના ખાંચાઓમાંથી અત્યંત નજીક છે, મતલબ બંને તાર નજીક છે પણ ટચ થયેલા નથી. તો આવા વડે તમારે ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે. અહીંયા કિંમતો આપી છે પ્રવાહની 10 એમ્પિયર, ત્રિજ્યા છે આપણી પાસે 0.5 મીટર અને જે થીટા બને છે એ આપણી પાસે 60 ડિગ્રીનો છે. તો આ આખી આકૃતિની આપણે જો તાર અલગ પાડીએ, આખી આકૃતિને તાર અલગ પાડીએ તો કેટલા થાય? આ પહેલો તાર, બીજો તાર, આ ત્રીજો તાર, આ ચોથો તાર અને આ પાંચમો. આવા જેટલા અલગ અલગ આકારના તાર હોય બધા છૂટા કરી દેવાના. પછી દરેકનું અલગ અલગ વિચારવાનું. તો જો પહેલો ને ત્રીજો ઓમાંથી જ પસાર થવાના, એટલે 0 થઈ ગયો. અને આ પણ જો બીજો, એ પણ ઓમાંથી જ પસાર થાય. આ એકદમ નજીક ખાંચાઓ, જો કીધું જ છે અત્યંત નજીક છે, એટલે તમે કહી શકો કે આ રેખા પણ ઓમાંથી જ પસાર થાય અને આ રેખા પણ ઓમાંથી જ પસાર થાય છે. એટલે આ બંને ચાપમાં શું થાય? 0 જ થાય. લખી શકો તાર 1 2 4 5 માં O એ પ્રવાહોની દિશા પર જ હોવાથી તેમના વડે લાગતા ચુંબકીય ક્ષેત્ર 0. એટલે આ 4 તો કેન્સલ થઈ ગયા, કારણ કે નોટ લખી હતી ને આગળ આપણે કે જો આપણો જે પ્રવાહ છે એના રસ્તામાં જ બિંદુ આવતું હોય તો પ્રવાહ ચુંબકીય ક્ષેત્ર 0 થઈ જાય. તો ખાલી વધી આ ચાપ, ના તો તમને આવડે જ છે.
થીટા અહીંયા 60 આપેલો છે. તમે ડાયરેક્ટ સૂત્ર મૂકો, પેલું યાદ છે, ચાપ હોય તો મ્યુ 0 I થીટા NI થીટા છેદમાં 4 પાઈ r. તો ડાયરેક્ટ લખો તોય વાંધો નથી, અથવા તમે ડાયરેક્ટ આના ઉપર સૂત્ર મેળવો તોય વાંધો નથી. બરોબર છે. તો કયું હતું? મ્યુ 0 NI upon 2r. એમાં આટાની સંખ્યા શોધી લઈએ આપણે. તો આટાની સંખ્યા જો આખી ચાપ 2 પાઈ r હોય તો 1, અને આટલી ચાપ એટલે કેટલી? r થીટા હોય તો કેટલું? તો r થીટાના છેદમાં 2 પાઈ r. તો ચાપ થઈ ગઈ, આટાની સંખ્યા થઈ ગઈ થીટા બાય 2 પાઈ. આમાં n ની જગ્યાએ કિંમત મૂકો એટલે જવાબ તમને મળે મ્યુ 0 I થીટા છેદમાં 4 પાઈ r. આ ડાયરેક્ટ સૂત્ર યાદ રાખો તોય વાંધો નથી. યાદ છે મ્યુ 0 I થીટા, થીટાની જગ્યાએ બે છેડા કેટલો ખૂણો બનાવે? થીટા આપ્યો જ છે 60°નો. તો ડાયરેક્ટ થીટા 60 એટલે પાઈ બાય 3. મ્યુ 0 I આપ્યો છે 10 એમ્પિયર, ત્રિજ્યા છે આપણી પાસે 0.5, સાદરૂપ આપણે 2 પાઈ બાય 3 10⁻⁻6 ટેસ્લા થશે. બરોબર. આ રીતના તમારે અમુક કોન્સેપ્ટ યાદ રાખવાના છે. અને જો આવા કોઈ પણ આખાના ચાપ આપેલા હોય તો B1 B2 શોધતા આવશે. ખાસ પહેલા દિશા જોવાની, પછી સૂત્ર મૂકીને સાદરૂપ આપી દેવાનું. બરોબર છે. તો આટલું હવે લખી લો. ચાલો.